નમસ્કાર ખેડૂત મિત્રો, હું તમારું સ્વાગત કરું છું ગ્લો ગ્રીન બાયોટેક રિઝલ્ટ ચેનલમાં. હું રાજકોટથી ચેતનભાઈ છત્રોલા અને અહીંયા આપણે એક જીરાના ફિલ્ડમાં આવ્યા છીએ કે જ્યાં એક જ વાર ઉપયોગ કરેલો છે ગ્લો ગ્રીન બાયોટેક લિક્વિડનો. તો એનું કેવું રિઝલ્ટ છે આપણે ખેડૂત પાસે જાણશું. તો ખેડૂત મિત્ર, આપનું નામ સરનામું? મારું નામ બાદી નજરુદ્દીન વલીભાઈ, ગામ પંચાસિયા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. મોરબી. હવે આ કેટલા વીઘાનું જીરું છે? આ જીરું 2 એકરનું. 2 એકરનું છે. અને આ 2 એકરની અંદર તમે અમારું ગ્લો ગ્રીન બાયોટેક લિક્વિડ જે 20 લીટરનો કેરબો આવે છે, કેટલા વીઘામાં વાપર્યું છે? મેં 1 એકરમાં. 1 એકરમાં વાપર્યું છે. કેટલી વાર? એક વાર. આ જીરું કેટલા દિવસનું હતું ત્યારે વાપર્યું છે? મેં આ જીરું 40 દિવસનું. 40 દિવસનું છે ત્યારે તમે એક વાર વાપર્યું છે. હા, હવે જ્યાં વાપર્યું છે અને જ્યાં આપણે નથી વાપર્યું એમાં તમને ડિફરન્સ શું લાગે છે? એમાં એવું છે, આનો થોડો ગ્રોથ વધારે છે અને સુકારાઓ આમાં દેખાતો નથી, ઓમાં દેખાય છે. આપણે બધાએ ભેગા જઈને નિરીક્ષણ કર્યું. હા, બરોબર ને? મતલબ કે જે ગ્લો ગ્રીન બાયોટેક લિક્વિડ છે એનું જીરાની અંદર અત્યારે જે આપણા ખેડૂતને સુકારાના પ્રોબ્લેમ છે એ આપણા લિક્વિડ થી નથી આવતા. આમાં નથી દેખાતું. બરોબર ને? પડેલો નથી. હા, તો ઈ વસ્તુથી તમે સંતુષ્ટ છો કેરબાથી? હા, 100%. હા. હવે આપણી સાથે એક બીજા ખેડૂત છે, તો તમારું નામ? મારું નામ હુસેનભાઈ. હુસેનભાઈ. હા, આ તમારું ખેતર છે? ના, નહીં, નજરુભાઈ નું છે ને. આપણે નજરુભાઈ નું ખેતર છે. તો તમે આ બે જે આપણે ખેતર જોયા કે ભાઈ આમાં જેમાં લિક્વિડ વાપર્યું છે અને નથી વાપર્યું, એમાં તમને શું ડિફરન્સ લાગે છે? દેખાય છે આનું શાઇનિંગ જે સારું છે અને પ્લસ એક પણ છોડ હુકાતો નથી, અને ઓલું નથી વાપર્યું એમાં સુકારા દેખાય છે. આમાં એક પણ છોડ નથી અને શાઇનિંગ એ સારું છે. હા, બરોબર ને? આમાં પૈસા પડી જાય એવી પ્રોડક્ટ નથી ને. મતલબ કે અમે કોઈ આ કંપનીએ કોઈને ખેડૂત છેતરા નથી ને? ના, નજરે દેખાય જ છે. દેખાય છે ને? નંબર છે ના, એમાં કઈ છેતરપ જરાય નથી. નહીં ને? અને શાઇનિંગ એ સારું છે. તો બીજા ખેડૂત તમે સલાહ આપશો કે ભાઈ બીજા ખેડૂતને વપરાય? આપશું. બરોબર ને? હા, એમાં કારણ કે આ જોયું, નજરુભાઈ નું લસણ જોયું, બેમાં ડિફરન્સ છે. હા, તો જોયું ખેડૂત મિત્રો કે જે બીજા ખેડૂત છે એ પણ આ પ્લોટના વખાણ કરે છે. પણ હવે આપણે ઈથી વધારે તમારે માહિતી જોતી હોય તો જે વાંકાનેર તાલુકાના અમારા સાયન્ટિસ્ટ છે, સોઇલ સાયન્ટિસ્ટ, કે જે વધારેમાં વધારે તમને માહિતી કાંઈ પણ જોતી હોય તો એ મળી શકે છે. તો સાહેબ, તમારું નામ? મારું નામ છે ડોક્ટર હુસેન માથકિયા. હું મૂળ તો રાતીદેવડી ગામનો જ છું. અત્યારે વાસદા ખાતે મારી જોબ ચાલુ છે. તો આપણે જે આ વિઝિટ કરી એમાં આપણે જાતે જોયું અને ખેડૂતના જે અભિપ્રાય લીધા એના ઉપરથી આપણે એટલું કહી શકી કે આપણી જે આ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની અંદર ઓર્ગેનિક કાર્બન, પછી મેજર ન્યુટ્રિયન્ટ એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, પછી માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ પણ સારા પ્રમાણમાં છે. એના સિવાય જે આપણા બેનિફિશિયર એટલે કે જે ફાયદાકારક જે આપણે સૂક્ષ્મ જીવાતોની વાત કરી છે, ટ્રાઇકોડર્મા વિલ્ડી છે, વામ છે, એના સુડોમોનસ છે, બરાબર, આ બધા જે પ્રમાણનું તત્વો હોવાથી જે જીરુના પાકમાં ફૂગનું પ્રમાણ ઓછું લાવે છે. જેથી જે ખેડૂત મિત્રએ વાત કરી કે ભાઈ જેની અંદર મેં આ જે લિક્વિડોનિક જે આપણે પ્રવાહી ખાતર હતું એ મેં આપ્યું તો એનાથી મારા ખેતરની અંદર સુકારાનું પ્રમાણ ઓછું થયું. આપણે જાતે 2 છોડ ખેતીને જોયા તો જેની અંદર ટ્રીટમેન્ટ આપેલી હતી એના અંદર મેન મૂળ સિવાયના જે તંતુ મૂળ છે એની સંખ્યા પણ 3 થી 4 વધારે હતી. જે પેલા જે આપણે ટ્રીટમેન્ટ નહોતી આપી એની અંદર તંતુ મૂળની સંખ્યા ઘણી ઓછી જોવા મળી, એટલે કે નિગ્લિજિબલ એક જ તંતુ મૂળ ખાલી હતું. તો આના પર એટલે સુકારો ન આવવાનું કારણ શું છે કે ભાઈ જેની અંદર ટ્રીટમેન્ટ આપી એની અંદર તંતુ મૂળનું પ્રમાણ વધે છે, એટલે કે એની અંદર સુકારો આવતો નથી અને છોડ સુકાતો નથી. તો આમ આ જે પ્રોડક્ટ છે આપણે ખેડૂતોને ઘણી ફાયદાકારક સાબિત થાય છે. અને આ વસ્તુ એવી છે કે તમે એકવાર આપી પછી જમીનમાંથી જાતી નથી. એ વર્ષો વર્ષ જમીનની અંદર બિલ્ડ થતી જશે, એટલે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારતી જશે અને જમીનની જે ફળદ્રુપતાની આપણે વાત કરી એ વધારતી જશે. આમ જે આપણું જે પ્રવાહી ખાતર છે તે આપણે જે ખેડૂતનો પણ અભિપ્રાય લીધો, એ લોકોએ પણ કીધું, એના સાથે બીજા ખેડૂત જે હુસેનભાઈ હતા એમને પણ વાત કરી કે આ પ્રોડક્ટ વાપરવાથી આપણને સારો એવો ફાયદો જોવા મળી રહ્યો છે. એઝ એ સાયન્ટિસ્ટ તમે જમીનના અમારા ખેડૂત મિત્રને તમે શું સલાહ આપશો? આપણું જે લિક્વિડ ટોનિક અત્યારે જે પ્રેક્ટિસ કરે છે એની સાથે વાપરવાની સલાહ તમારી કેટલી?
હા, આ જો લિક્વિડ ટોનિક છે અત્યારે કોઈ પણ ખેડૂત હોય એને આપણે તમે કદાચ વાત કરો તો શરૂઆતની અંદર એને મગજની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે કે ભાઈ ખરેખર આ કામ કરશે કે નહીં કરે, બરાબર, હું આટલા પૈસાનું આમાં રોકાણ કરીશ એટલો સામે મને ફાયદો થશે કે નહીં થાય. આવા કોઈ પણ ખેડૂતના એ નેચરલ વસ્તુ છે કે ખેડૂતના મનમાં આ પ્રશ્ન આવે છે. પણ જ્યારે ખેડૂત પોતાની જાતે એનો અખતરો કરશે અથવા તો બીજા ખેડૂતોએ અખતરો કરેલો હશે એ જોશે ત્યારે એ ખેડૂતને ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી આપણા જીરુના પાકમાં અથવા તો બીજા કોઈ પાકની અંદર આની અંદર આપણને ફાયદો થઈ રહ્યો છે, બરાબર. ફાયદો એ રીતે થશે કે મેન તો જે આપણી આ પ્રોડક્ટ છે એ જમીનને સારો એવો સુધારો કરી રહી છે, બરાબર. કારણ કે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ આ બાજુની જે આપણે વાત કરી તો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.5 થી નીચે જ લગભગ જમીનમાં હોય છે. તો ઓર્ગેનિક કાર્બન શું છે, એક સૂક્ષ્મ જીવોનો મેન ખોરાક છે. જે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે એ જમીનની અંદર ઓટોમેટિક સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધતું જશે. સૂક્ષ્મજીવોનું પ્રમાણ જ્યારે વધશે તો નુકસાનકારક જે આપણે ફૂગ છે, બીજા બધા જે રોગ જીવાત છે એમને પણ કુદરતી રીતે કંટ્રોલ કરવાનું ચાલુ કરી દેશે. એટલે કે બીજી જે આપણે દવા આડેધડ જે કેમિકલ દવા વાપરી રહ્યા છે, મોંઘી મોંઘી પેસ્ટિસાઇડ વાપરવી પડે છે, તો ભવિષ્યમાં આ તમે 1 કે 2 સિઝન તમે વાપરશો તો બીજા વર્ષથી તમને આનો જે પ્રોડક્ટ છે એમનો ફાયદો તમને તમારા ખેતરની અંદર તમે નરી આંખે જોઈ શકશો. અને આર્થિક રીતે પણ આ ફાયદો કરશે. કારણ કે બીજી દવા પછી યુરિયા, DAP એ પણ તમે જો શરૂઆતમાં વિશ્વાસ ના આવતો હોય તો 50% કરીને તમે એનો ઉપયોગ કરી શકો અને પછી ધીરે ધીરે તેનો ઘટાડો કરીને આપણે ઓર્ગેનિક પણ ઉત્પાદન લઈ શકીએ. આમ આપણી જે પ્રોડક્ટ છે એ ઓર્ગેનિક કાર્બન રીચ હોવાથી ખેડૂતને સારો એવો જમીનમાં ફાયદો કરશે. તો દર્શક મિત્રો, હવે હું સાહેબના નંબર, ખેડૂતના નંબર પણ આપણે આપી દઈશું અને બીજું અમારા નિઝામભાઈના નંબર પણ હું તમને આપી દઈશ કે જે ગમે એને કોલ કરી અને ગમે તેવી માહિતી પણ લઈ શકશે. તો ધ્યાનથી તમને સાંભળ્યા એ બધા ધન્યવાદ. અને અમારું ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને વધારેમાં વધારે આવા વિડીયો અમે આપતા રહેશું, જેથી કરી તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને વધારેમાં વધારે જાણવા મળશે અને બીજા લોકોને શેર કરો જેથી કરીને બીજા ખેડૂતોનું પણ ભલું થાય. ધન્યવાદ.